હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધકની રીતથી સમ કેવી રીતે ગણવો, દાખલો કેવી રીતે ગણવો. તો અહીંયા આપણે મેનેજર એકે આપેલ ક્રમ અને મેનેજર બે આપેલ ક્રમ, એટલે કે ડાયરેક્ટ આપણે ક્રમ આપી દીધેલા છે. પણ જ્યારે ક્રમ ના આપેલા હોય ત્યારે આપણે પહેલાં તો ક્રમ આપવા પડે છે. તો સૌથી મોટી માહિતીને પહેલો ક્રમ આપવાનો આવે છે અને ત્યારબાદ છે એનાથી ઓછી માહિતીને ક્રમ આપવામાં આવે છે. અહીં આપણે ક્રમ આપેલા જ છે. તો સૌ પ્રથમ તો આપણે RX અને RY આપેલું છે, કારણ કે આપણે ક્રમ આપેલા છે. તેના ઉપરથી આપણે D શોધીશું. તો D નું સૂત્ર છે RX માઇનસ RY, એટલે કે RX એટલે 6 માઇનસ 7 એટલે કે -1, 7 માઇનસ 6 એટલે કે 1, 5 માઇનસ 5 એટલે કે 0. ત્યારે એના ઉપરથી આપણે શોધીશું D વર્ગ. D વર્ગ છે એટલે કે 1 નો વર્ગ, -1 નો વર્ગ, 1 નો વર્ગ, 0 નો વર્ગ, 2 નો વર્ગ. એના ઉપરથી આપણે D વર્ગ મળે છે. ત્યારબાદ આપણે D વર્ગવાળા કોલમનો ટોટલ કરી લેવાનો. એના ઉપરથી આપણે R શોધીશું. તો R નું સૂત્ર હતું x માઇનસ 6 ગુણ્યા સિગ્મા D વર્ગ છેદમાં n કાઉન્સમાં n વર્ગ માઇનસ 1. તો 1 તેમ જ રહેશે, 6 સિગ્મા D વર્ગ એટલે કે સિગ્મા D વર્ગ આપણે મળ્યો 12 અને n એટલે આપણે કેટલા કુલ અવલોકન આપેલા છે. તો આપણે અહીં 7 અવલોકન આપેલા છે એટલે n થશે 7. n નો વર્ગ એટલે કે 7 નો વર્ગ થશે 49 માઇનસ 1. હવે આગળ ગણતરી કરીશું તો આપણો જવાબ આવે છે 0.79. 0.79 એકની વધારે નજીક હોવાથી એ ઘનિષ્ઠ સહસંબંધ એટલે કે ગાઢ સહસંબંધ ધરાવે છે. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.